લોકલ ક્રાઇમ બ્રાન્ચે વર્તેજની રંગોલી ચોકડી પાસેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે 2 શખ્સોને ઝડપી લીધા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે વર્તેજની રંગોલી ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર નંબર DJ01AB 5975 પસાર થતા તેને રોકી ચેક કરતા તેજસ્વી મહિપતસિંહ ગોહિલ અને અલ્પેશ ઘનશ્યામભાઈ વસોયા મળી આવ્યા હતા અને કારમાં લાખેલ વિદેશી દારૂની મોટી બોટલ 84 નંગ તથા ચપટા 624 અને બિયરના ટીમ 12 મળી કુલ રૂપિયા 3,90,800ના મુદ્દામાલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ખાનગી મોટરસાયકલોમાં ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે ગાયમાં હતા. તે દરમિયાન પેટ્રોલિંગ કરતા વર્તેજ ગામે આવતા અમોને બાતમીરાએ હકીકત મળેલ કે ભાવનગર ચિત્રા દેસાઈનગરમાં રહેતો જયદીપસિંહ મહિપતસિંહ ગોહિલ તથા તેનો મિત્ર ખેડૂતવાસ ભાવનગરમાં રહેતો જલ્પેશ ઘનશ્યામભાઈ પટેલ આ બંને ઈસમો ટાટા ઇન્ડિગો માઝા ગાડી નંબર CJ01KB 5975ની માં પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વલભીપુર તરફથી વર્તેજ થઈ ભાવનગર જનાર છે અને તેઓ થોડી વારમાં નીકળનાર છે તેવી હકીકત મળતા પંચો સાથે ભાવનગર રંગોલી પાર વલભીપુર જવાના રોડના નાકે ફાટક આગળ આ બાતમી અંગે પંચો સાથે વોચમાં હતા. તે દરમિયાન આ બાતમીવાળી ગાડી દારૂ ભરેલી ઇંગ્લિશ દારૂ ભરેલી આવતા તેને રોકી પૂછપરછ કરતા આ ઉપરોક્ત જણાવેલ નામવાળા બંને ઈસમો કુલ બોટલ નંગ નાની મોટી બોટલનો નંગ 84 તથા નાની બોટલનો નંગ 624 અને 12 ટીન તથા 12 ટીન બિયરના તેમ મળી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા આ ગાડી સહિત મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા 3,90,800નો પંચનામાની વિગતે તપાસ સાથે કબજે કરેલ અને આ અંગે પોલીસ કોન્સ્ટેબલ સતુભા સત્યજીતસિંહ ના અમારા રૂબરૂની ફરિયાદી શ્રી સરકાર તરફે આપી વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ અને આગળની કાર્યવાહી થવા યોગ્ય કરેલ.